નમસ્કાર. ઋષિ ચિંતન ચેનલમાં સૌ સ્નેહીજનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ઓમ ગુરુ સત્તાએ નમઃ. પુસ્તકનું નામ છે તમસોમાં જ્યોતિર્ગમય. જ્ઞાનરૂપી આ ગંગા પાસેથી આપણે કંઈક શીખીએ, ડગલાની યથાર્થતા શોધીએ, સફળતા તપાસીએ અને જેમાંથી જેટલો થઈ શકે તેટલો અનુકરણ અને અનુગમનનો પ્રયાસ કરીએ. આ નફાનો સોદો છે, નુકસાનનો નહીં. લાંબા સમય સુધી વાસ્તવિકતાને છુપાવી શકાતી નથી. વ્યક્તિત્વમાં એટલા બધા છિદ્રો હોય છે કે તેમાંથી નીકળતી ગંધ બીજા લોકો સુધી પહોંચી જ જાય છે. તેથી કમજોરીઓ અને ગંદકી પર પડદો ન પાડતા તેમને દૂર કરવાના તથા સફાઈના પ્રયાસોમાં લાગી જવું જોઈએ. ચિંતા નહીં, વિચાર કરો. આખો દિવસ ચિંતા કરવા છતાં કશું હાથમાં નહીં આવે. જ્યારે પણ સમસ્યાનું સમાધાન થયું છે તે યોગ્ય રીતે વિચાર કરવાથી જ થયું છે. આત્મવિશ્વાસ અને ભવિષ્ય પ્રત્યે અતૂટ આશા એ બે સાધનો છે જેમની મદદથી મનુષ્ય સંકટોના પડકારોને ઉજ્જવળ ભવિષ્યમાં બદલી શકે છે. પહેલું, જીવન એક એવો સુયોગ છે જેનો પરિપૂર્ણ લાભ ઉઠાવો. બીજું, જીવન એક સ્વપ્ન છે જેને સાકાર કરી બતાવો. ત્રીજું, જીવન એક આનંદ છે જેનો આનંદ લઈ બીજાઓને વહેંચો. ચોથું, જીવન એક પડકાર છે જેનો સામનો કરો. પાંચમું, જીવન એક સંઘર્ષ છે જેની સાથે બહાદુરીપૂર્વક લડો. છઠ્ઠું, જીવન એક કર્તવ્ય છે જેને પૂર્ણપણે નિભાવો. સાતમું, જીવન એક રમત છે જેને ખેલાડીની ભાવનાથી રમો. આઠમું, જીવન એક ગીત છે જેને તન્મયતાથી ગાઓ અને સાંભળો. નવમું, જીવન એક વરદાન છે જેનો હળીમળીને ઉપયોગ કરો. દસમું, જીવન એક રહસ્ય છે જેને ખોલી બતાવો. 11મું, જીવન એક યાત્રા છે જેના પર સતત ચાલી લક્ષ્ય સુધી પહોંચો. કુકર્મોના દુષ્પરિણામ અદૂરદર્શી લોકોને જન્માંધોની જેમ દેખાતા નથી, પરંતુ જેમના જ્ઞાનચક્ષુ ખુલી ગયા છે તેઓ વિચારીને પગ મૂકે છે અને પરમ લક્ષ્ય સુધી પહોંચે છે. આપણે યશ કરતા ચરિત્રને નિર્મળ બનાવવા વિશે વિચારવું જોઈએ. ચરિત્રવાન અને નૈતિક પુરુષોનો યશ તો ફૂલોની મહેકની જેમ ફેલાય છે. આજે અજ્ઞાનરૂપી વૃતાસુરથી આખો સમાજ છવાઈ ગયો છે. જેમને કાન છે તેઓ સમાજની પીડા અને પતનની મર્મભેદી ચીસ સાંભળી શકે છે તથા આંખો વડે જોઈ શકે છે. આ સમય મોજ મજા કરવા માટે નથી. આપણે યુગસંધિના સમયમાં જીવીએ છીએ. અતિ નિકટના ભવિષ્યમાં સર્વનાશની ઊંડી ખીણમાં પડી જઈશું અથવા ઉન્નતિના ઉચ્ચ શિખરે પહોંચી જઈશું. આજે દધીચી જેવા આત્મદાનીઓની આવશ્યકતા છે. શરીરનો નાશ તો થવાનો જ છે, પરંતુ આપણા લક્ષ્યને પૂર્ણ કરવામાં તે ઉપયોગી થાય તો જ તેની સાર્થકતા છે. જ્યારે પાણીનું દબાણ વધારે હોય છે ત્યારે ઝરણા અને નદીઓ તીવ્ર વેગે વહે છે. એમની લહેરો ઉછળતી, કલકલ નિનાદ કરતી અને હિલોડા લેતી ચાલે છે. પાણીનું દબાણ ન હોય તો જલધારા મંદ થઈ જાય છે. એટલું જ નહીં, તે નિર્જીવ દેખાય છે. મહામાનવો અને સામાન્ય વ્યક્તિઓમાં આ જ ફરક છે. શરીર ક્રિયાશીલતા છોડી દે તો મૃત્યુ છે. સૃષ્ટિના કાર્યો અટકી જાય તો પ્રલય છે અને મનુષ્ય કર્તવ્ય છોડી દે તો તેનું પતન છે. ભાગ્ય વિશેની સચોટ વાત એક જ છે કે તે મનુષ્યના પ્રયાસોને અનુરૂપ બદલાતું રહે છે. જેણે દુઃખ સહન કર્યું નથી તે સુખની મીઠાશ શું જાણે? જે રડ્યો નથી તેને હસવું પણ નહીં આવે. જેણે હાર જીત જોઈ નથી તેને પુરુષાર્થના મહત્ત્વની જાણ કેવી રીતે થાય? જેને શંકા કરતાં આવડ્યું નથી તે સાચું ચિંતન નહીં કરી શકે. જે ઉપલબ્ધિઓથી ખુશ થાય છે અને સહકાર માટે
કૃતજ્ઞતા પ્રગટ કરવાનું જાણતો નથી તેને આ સંસારમાં અભાવ અને દોષ દેખાશે નહીં. મનુષ્ય પોતે જ પોતાના માટે તકલીફો પેદા કરે છે. જો તે તેની ચાલ બદલી નાખે તો બધી સમસ્યાઓ ઉકેલવામાં પોતે સક્ષમ થઈ શકે છે. બીજાના અધિકારો છીનવી લેતી શક્તિ ચિરસ્થાયી હોતી નથી કે શાંતિ આપતી નથી. શક્તિ તેને કહે છે જે પોતે વધે અને બીજાઓને આગળ વધારે. દુનિયા છોડતા પહેલાં એ જાણી લેવામાં સમજદારી છે કે સંસાર અને જીવન બંને એકબીજાથી ચડિયાતા અને આનંદદાયક છે, પરંતુ જેઓ તેનું ગૌરવ અને સદુપયોગ સમજી શકે તેમના પર જ તેમની કૃપા થાય છે. એકલવાયા રહેશો નહીં તો અશક્ત રહેશો. હળીમળીને રહેનારાઓ તણખલામાંથી હાથીને બાંધી શકે એવા દોરડા સમાન છે. સંસારમાં 3 સન્માન સૌથી મોટા છે: સંત, સુધારક અને શહીદ. જો બીજા કોઈને રોકી ન શકો તો કમસે કમ પોતાની જીભ પર અંકુશ રાખો, જેથી તે કટુ વચન કહેવાની ઉદ્દંડતા કરી ન શકે. જે માત્ર પોતાના અનુભવોને પ્રાથમિકતા આપે છે અને તેમને જ સર્વસ્વ માને છે તે મૂર્ખતા કરે છે. જે બીજાના અનુભવોનો લાભ લે તે બુદ્ધિશાળી છે અને જે પોતાના કે બીજાના કોઈના અનુભવોનો લાભ ન ઉઠાવે તેને માત્ર પશુ જ કહેવામાં આવશે. આપણો એકમાત્ર શિક્ષક છે આદર્શ. તેનું શિક્ષણ લેનારા વિદ્યાર્થીઓ નરરત્ન બની જાય છે. આ સ્કૂલ કરતાં બીજી કોઈ શિક્ષણ સંસ્થા મહાન નથી. જીવનનો એક પક્ષ સંઘર્ષ પણ છે. અંદરના કુવિચારો તથા બહારના અનાચારો એવા છે જેમની સાથે લડ્યા વિના માત્ર ભલમનસાઈના આધારે તેમને હરાવી શકતા નથી. જે હંમેશા શંકાશીલ રહે છે તેની સમસ્યાઓ વધતી જ જાય છે. શંકા અશુભ ભવિષ્યની કલ્પનાઓ ઘડીને સામે ઊભી કરી દે છે અને પછી તે કલ્પનાના ભૂતથી જ ડરી જાય છે તથા જે સહેજ શક્ય હતું તેને મુશ્કેલ બનાવી દે છે. હસવાની કળા અડધો ભાર હળવો કરી નાખે છે. ભાગ્ય વિશે એક જ સચોટ બાબત છે કે તે મનુષ્યના પ્રયાસોને અનુરૂપ બદલાતું રહે છે. માનવીના હૃદયથી મોટું બીજું કોઈ તીર્થ નથી. એમાં જ ભગવાન વસે છે અને ત્યાં સુધી પહોંચનારને દર્શન આપ્યા વિના પાછો જવા દેતા નથી. મુશ્કેલીઓથી બચીને આદર્શો છોડવામાં નથી બહાદુરી કે નથી બુદ્ધિમત્તા. આ તો કાયરતા અને નાદાની છે. તકલીફોમાં પડ્યા સળતા રહેવું એ તો એથી વધારે ખરાબ છે. એમની સાથે સંઘર્ષ કરવામાં જ ભલાઈ છે. ભક્ત એ નથી જે ભગવાનના નામનું રટણ કરતો રહે છે, પરંતુ તે છે જે તેની પ્રજાને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે પોતાની સગવડોનો ત્યાગ કરે છે. જેમને બુદ્ધિશાળી બનવાની ઈચ્છા હોય તેમણે પોતાની જીભ પર કાબૂ રાખવો જોઈએ. પેટ ભરવા માટે પોતાનું જ મોઢું ચલાવવું પડે છે. ભણવા માટે પોતાની જ બુદ્ધિ કામ આવે છે. બીજાના મુખ દ્વારા કોઈનું પેટ કદી ભરાયું છે? બીજાની બુદ્ધિથી કોણ વિદ્વાન બન્યું છે? આત્મિક પ્રગતિની આકાંક્ષા પણ પોતાની જ સાધનાત્મક પુરુષાર્થથી પૂર્ણ થાય છે. પરમાર્થ કરો અને તેને કૂવામાં નાખો. ઉપકારોનો ઢંઢેરો પીટશો નહીં. પરમાર્થનું પરિણામ ભલે બિલાડીના ટોપની જેમ ન ઉગે, પરંતુ તેના મૂળ ધરોની જેમ સદા સજીવ રહે છે. ક્રોધનું આગવું મૂલ્ય છે. તેને વિશેષ સમય માટે બચાવી રાખવો જોઈએ. વિદ્વાનો કહે છે કે જ્યારે પણ ગુસ્સો આવવા લાગે ત્યારે વિચારવું જોઈએ કે આ બાબત મારા કોપને લાયક નથી. મનુષ્ય લાકડાના છોલ જેવા બનવું જોઈએ નહીં, જેમાં કોઈ પણ ઈચ્છે ત્યારે એક દિવાસળીથી આગ લગાડી દે. ક્રોધને કેટલાક ખાસ પ્રસંગો માટે સાચવી રાખવો જોઈએ, જ્યાં તેની સાચે જ જરૂર હોય અને તે ઉપયોગી પણ હોય. કર્તવ્યનિષ્ઠ બનો. સોદાબાજી કરશો નહીં. વાવેતર કરતાં પહેલાં જ ઉપજની ગેરંટી ના ઈચ્છશો. કર્તવ્ય સંસારના ક્રમને સમજે છે. ભાવો અને લણોના સિદ્ધાંત પર જ દુનિયા ટકેલી છે.
શિક્ષણ એ છે જે હાથોને કમાણી કરવાનું શીખવાડે તથા માનવીય જવાબદારીઓનો નિર્વાહ કરવાનું શીખવાડે. જે શિક્ષણ પેટ માટે પરાધીનતા શીખવાડે અને મન પર વિલાસિતાનું આવરણ ઓઢાડે તે શા કામનું? શરીર માટે જેટલું કરવામાં આવે છે તેટલું જો આત્મા માટે કરવામાં આવ્યું હોત તો મનુષ્ય દેવતા બન્યો હોત અને આ જ પરિસ્થિતિઓમાં સ્વર્ગનો આનંદ માણતો હોત. મનુષ્યની અંદર પશુ અને દેવ બંને છે. પશુનો શોરબકોર ચાલતો રહે છે, પરંતુ દેવને મહેનતથી જગાડવા અને સજાવવા પડે છે. કાદવમાં જ કમળ ખીલે છે, ખાતરના ઢગલામાં ગુલાબ મહેકે છે. આપ વિપરીત પરિસ્થિતિઓમાં પણ સુંદર જીવન કેમ જીવી શકતા નથી? સલાહ આપનારાઓની ઉણપ નથી, પરંતુ અંતરાત્માથી વધારે ઉત્તમ સલાહ આપનાર બીજો કોઈ નથી. ગુમરાહ કરનારા ઘણા છે, પરંતુ લાલચથી વધારે મોટો ધુતારો બીજો કોઈ નથી. અવગુણો મનુષ્યને પહેલાં અજાણ વ્યક્તિની જેમ મળે છે અને હાથ જોડીને નોકરની જેમ તેની સામે ઊભા થઈ જાય છે. પછી મિત્ર બની જાય છે અને નિકટ આવી જાય છે. પછી માલિક બની જાય છે અને તેને હંમેશને માટે દાસ બનાવી દે છે. કુપાત્રને નહીં આપવું એમ કહેશો નહીં. તમારા બગીચાના ફૂલ આવો ભેદભાવ કરતા નથી અને ઘાસના મેદાનો પણ ગાયોને આવી મનાઈ કરતા નથી. હવા અને સૂર્ય તમને અનુદાન આપતી વખતે ક્યાં પરીક્ષા લે છે? પછી તમે આટલી ઊંડી તપાસ શા માટે કરવા લાગ્યા? મેઘગર્જનાને બધા જુએ છે અને ગળગળાટ સાંભળે છે, પરંતુ વિરલા જ એ જાણે છે કે તેની પાછળ વીજળીની શક્તિ કામ કરે છે. નજરે દેખાતા કાર્યોની પાછળ અદૃશ્ય ઉમંગની ભૂમિકા રહે છે. પરિસ્થિતિઓ કોઈને મજબૂત કે મજબૂર બનાવતી નથી, પરંતુ એ તો માત્ર એ સિદ્ધ કરે છે કે વાસ્તવમાં તે કેવો હતો. સન્માનની મૂડી આપવાથી પછી મળે છે, વહેંચવાથી વધે છે અને ભેગી કરવાથી ખતમ થઈ જાય છે. જીવન સ્થિર નથી, તેની સાથે જોડાયેલ સગવડોનું કોઈ ઠેકાણું નથી. હસતું બચપણ ભારરૂપ યુવાની તરફ આગળ વધતું છેવટે કણસતા વૃદ્ધત્વમાં ફેરવાઈ જાય છે. સંપત્તિએ કોને સાથ આપ્યો છે? મિત્રો અને મદદકર્તાઓ પાણીના પરપોટાની જેમ સમયની સાથે અદૃશ્ય થઈ જાય છે. સ્થિર છે તો માત્ર ધર્મ અને ઈશ્વર, જેમની સ્થિરતાને, સુંદરતાને સંસારનું કોઈ તોફાન ડગમગાવી શકવામાં સમર્થ નથી. માનવીએ વેળાસર ધર્મ અને ઈશ્વરનું શરણું લેવું જોઈએ. ભવિષ્યનો વિશ્વાસ કરશો નહીં, તે ભલે ગમે તેટલું સુખદ લાગતું હોય. મૃત ભૂતકાળને તેના મરદા દફનાવવા દો. જીવંત વર્તમાનમાં કાર્ય કરો. મનમાં સાહસ અને ઈશ્વરમાં વિશ્વાસ રાખો. આનંદ વહેંચી શકાય છે, કેમ કે તેને લેવા માટે ઘણા તૈયાર છે. દુઃખની વહેંચણી કરીને પોતાનો ભાર હળવો કરવાનું મુશ્કેલ છે, કેમ કે તેને લેવા માટે કોઈ તૈયાર હોતું નથી. અણઘડ લોકો પ્રત્યેક સંકટ માટે બીજાને દોષ દે છે. વિવેકવાન મનુષ્ય પોતાના દોષ શોધે છે અને તત્વજ્ઞાની પ્રકૃતિમાંથી પેદા થતી ભરતી ઓટની માત્ર વિલક્ષણતા જુએ છે. પરમેશ્વરને જોવા માટે તમારે એવા ચશ્મા પહેરવા પડશે જે તેણે તમારી પરખ કરવા માટે તેની આંખો પર પહેરી રાખ્યા છે. અનુમાન અને શંકા માત્રથી કોઈને ગુનેગાર સાબિત કરશો નહીં. જેના પર શંકા હોય તેને પોતાની વાત રજૂ કરવાનો અવસર આપો. તથ્યની પૂરી તપાસ કરતા પહેલાં કોઈના પર દોષારોપણ કરશો નહીં. સાધના માટે કોઈ જુદા સ્થળની શોધ કરશો નહીં. પોતાની જવાબદારીઓ તથા સંબંધીઓ સાથે એવો સમન્વય સાધો કે જેમાં આદર્શોની અધિકતા હોય. આ રીતે તમારું વ્યવહારિક જીવન જ સમગ્ર સાધના બની જશે. ગાંધીજી કહેતા હતા કે જ્યારે જનતા અનુભવવા લાગે કે તે પોતાની સમસ્યાઓનું સમાધાન પોતે કરી શકે છે તથા પોતાનું ભાગ્ય પોતાના હાથે બનાવી શકે છે, ત્યારે સમજવું જોઈએ કે સંપૂર્ણ સ્વરાજ્ય મળી ગયું. જેઓ અંતરાત્માને અનુકૂળ કામની જ પસંદગી કરે છે
અને તેમાં પૂરા મનથી જોડાયેલા રહે છે તેમની સાથે પ્રસન્નતા રહે છે. મનના સંકલ્પની સાથે શરીરનું પરાક્રમ સંપૂર્ણપણે જોડવામાં આવે તો સફળતા અવશ્ય મળશે. આપણે જ્યારે લાગણીશીલ બનીએ છીએ ત્યારે શહીદ થવાની વાત વિચારીએ છીએ અને જ્યારે ઉત્તેજિત થઈએ છીએ ત્યારે કોઈના કઠોર શબ્દ પણ સહન કરી શકતા નથી. ઘણી વખત જૂના ખંડેરો તોડવા પડે છે અને જૂના કપડાં બદલવા પડે છે. આ જ બાબત પ્રથાઓને પણ લાગુ પડે છે. ઘણીવાર નવા વિવેકપૂર્ણ પ્રતિપાદનો પણ એવા સુંદર હોય છે જાણે કે ઝાકળના બિંદુઓથી શોભતું કમળનું પુષ્પ હોય. પ્રસન્નતા અંતઃકરણની પરિપક્વતાની નિશાની છે, જ્યારે ખિન્નતા બગડેલા બાળકોની મસ્તી જેવી ખરાબ ટેવ છે. ભગવાન જેના પર કૃપા કરે છે તેની સંપત્તિ છીનવી લે છે અને વિભૂતિઓ આપી દે છે. ઉપાસનાનો અર્થ છે દેવત્વની સમીપ બેસવું અથવા પોતાના સ્થાને દેવતાને ખેંચી લાવવા. સદ્ગુણોથી પોતાને ઓતપ્રોત કરવા એ જ બંનેનો સારાંશ છે. જે મનુષ્ય ખરાબ કર્મો છોડતો નથી, જેણે પોતાની ઇન્દ્રિયો જીતી નથી, જેનું મન એકાગ્ર નથી અને જેનું ચિત્ત શાંત થયું નથી તેને આત્મ સાક્ષાત્કાર ક્યારેય થતો નથી. સ્મશાન જોઈને ગભરાવાની જરૂર નથી. એ નવજીવનનું ઉદ્યાન છે. એમાં સૂતેલા આત્માઓ મધુર સપના સજાવી રહ્યા છે, જેથી વિગતની અપેક્ષાએ આગતને વધારે સુંદર બનાવી શકે. ડરશો નહીં. મરણ એ અસ્તિત્વની સમાપ્તિ નથી, માત્ર ખોળિયું બદલાઈ જાય છે એટલું જ. જ્યારે આપણને હંમેશા પરિવર્તન ગમે છે ત્યારે મનગમતાના આગમન પર રુદન શા માટે? જે મનુષ્યનો ત્યાગ તેની જાતિ સુધી સીમિત છે તે એક ખાસ પ્રકારનો સ્વાર્થી છે. તેનું સ્વાર્થીપણું સમગ્ર જાતિને સ્વાર્થી બનાવી દે છે. સ્વાધ્યાય યુવાનોને સંયમી બનાવી દે છે. તે વૃદ્ધત્વનો આરામ છે. નિર્ધનતામાં ધનનું કામ આપે છે અને ધનવાનો માટે આભૂષણનું કામ કરે છે. જે મનુષ્ય અથવા રાષ્ટ્ર ભાગવત મુહૂર્તના સમયે સૂતેલા રહે છે અથવા તેના ઉપયોગ માટે તૈયાર ન હોય તે અભાગ્યા છે, કેમ કે તેના સ્વાગત માટે દીપ સજાવીને રાખવામાં આવ્યા નથી અને તેનો પોકાર સાંભળી કાન બંધ કરી દેવામાં આવ્યા છે. પરંતુ તેના કરતાંય જેઓ બળવાન અને તૈયાર હોવા છતાં એ સમય ચૂકી જાય છે તેઓ વધારે અભાગ્યા છે. તેમના ભાગ્યમાં પૂરી ન શકાય તેવી ક્ષતિ અથવા મહાન વિનાશ હોય છે. કાલે મેં શું કહ્યું હતું એ વાતને યાદ કરવાના બદલે આજે આપણે એ જ કરવું જોઈએ કે જેના પર અત્યારે આપણને વિશ્વાસ છે. માટીએ કુંભારને કહ્યું, મને એવું પાત્ર બનાવી દો જે તેનામાં ઠંડુ જળ ભરીને પ્રિયતમના હોઠ સુધી પહોંચી શકે. કુંભારે કહ્યું, આ અત્યારે જ શક્ય છે કે જ્યારે તું પાવડાથી ખોદાવા, ગધેડા પર ચડવા, દંડાનો માર ખાવા, પગ તળે ચકદાઈ જવા અને આગમાં તપવાનું સાહસ ભેગું કરી શકે. આનાથી ઓછામાં કોઈની મહાન આકાંક્ષાઓ પૂરી થઈ નથી. આ જ છે મહાનતાને પ્રાપ્ત કરવાનો એકમાત્ર રસ્તો. સજ્જનતાની નિશાની છે નમ્રતા. આને જ સભ્યતા અને શિષ્ટતા પણ કહે છે. વિદ્યાનું પ્રતિફળ પણ આ જ છે. ખાલી ઢોલ વધારે વાગે. આ કહેવતને અહંકારિતા માટે સાચી થતી જોઈ શકાય છે. વાસ્તવમાં તેઓ જેવા હોય છે તેના કરતાં કંઈક વધારે હોય તેવું દેખાડતા હોય છે. કોઈકને ધમકાવવું અને કોઈકને ન્યાય કરી દેવાનું આશ્વાસન પણ આવા જ ક્ષુદ્ર લોકો આપતા જોવા મળે છે. આનાથી વ્યક્તિનું હલકાપણું જ પ્રગટ થઈ જાય છે. આત્મસન્માનનું રક્ષણ કરવું હોય તો અહંકારથી બચવું જોઈએ. આંધળા થઈને અમુક વિચારને વળગી રહેવાના બદલે શંકાશીલ બની ધાર્મિક સભ્યોની શોધ કરવી ઉત્તમ છે. જીવનના ઘણા પાસા છે. જરૂરી એ છે કે તેના બધા પાસા પર પૂરતું ધ્યાન આપવામાં આવે અને જે દિશામાં કામ કરવાનું હોય તેને પૂરા ઉત્સાહ સાથે કરવામાં આવે. બેશક શરીરની ઉપયોગિતા વધારે છે, પરંતુ તેને એટલું સમજાવશો નહીં કે આત્માનો મહિમા ફીકો થઈ જાય છે. જેમ જેમ આપણે જ્ઞાનવાન થતા જઈએ છીએ તેમ તેમ ઉદારતા વધતી જાય છે.
પ્રત્યેક દુર્લભ વસ્તુ મોંઘા ભાવે ખરીદવામાં આવે છે, જેમ કે શ્રદ્ધા અને સદ્ભાવ. ઈશ્વર અને પાપ સિવાય બીજા કોઈથી પણ ડરશો નહીં, મૃત્યુથી પણ નહીં. પોતાના દોષોનો આરોપ ઈશ્વર પર મૂકશો નહીં અને પાપ કરતી વખતે એમ કહેશો નહીં કે એણે કરાવ્યું માટે કર્યું. મારા બલિદાનને મારા જીવન સાથે સરખાવશો નહીં, મારા દેશની પરંપરાઓ સાથે સરખાવજો, મારા પૂર્વજોના શૌર્ય, પરાક્રમ અને કીર્તિ સાથે સરખાવજો. જો હું મારા બલિદાનોને માટે આ બધા કરતાં ઓછો પડું તો મારા માટે પ્રાર્થના કરો કે હું વારંવાર જન્મ લઉં અને મારા બલિદાનોને મારા રાષ્ટ્રની કીર્તિની કસોટીમાં પાર ઉતારવા માટે સક્ષમ બનાવું. મહાપુરુષોમાં જ મહાપુરુષ ઉત્પન્ન કરવાની ક્ષમતા હોય છે. હાથીઓના ટોળામાં જ હાથી મોટા થાય છે. ઉંદર તો કરડી ખાનારની જમાતમાં જ વધે છે. અંતઃકરણનું પરીક્ષણ, સુધાર અને શુદ્ધિકરણ ચાલુ રાખો, જેથી ભૌતિક પ્રગતિ અને આંતરિક શાંતિના માર્ગ પર ઝડપી ગતિએ આગળ વધી શકો. તમે બનાવેલી દુનિયા અનોખી છે. તે જેવી તમારી અંદરની આસ્થા છે તેવી જ હશે. પ્રતિભાશાળી મનુષ્ય સ્વતંત્ર વાતાવરણમાં સ્વતંત્રતાપૂર્વક શ્વાસ લે છે. તેને ગુંગળાઈને મરવાની પરિસ્થિતિ કોઈ પણ શરતે મંજૂર હોતી નથી. અંતઃકરણ પહેલાં મિત્રની જેમ સાચી સલાહ અને કડક ચેતવણી આપે છે. તેની વાત ન માનીએ ત્યારે કઠોર ન્યાયાધીશની જેમ તે કડક સજા આપ્યા વિના રહેતું નથી. જ્યારે મનુષ્યની અંદર યોગ્ય અને અયોગ્યની આંતરિક દ્વિધા ઊભી થાય છે ત્યારે સમજવું જોઈએ કે સુખ શાંતિના દિવસો નજીક આવી ગયા. પડોશી એ નથી જેની દિવાલ તમારા ઘર સાથે જોડાયેલી છે, પરંતુ તે છે જેની સાથે તમારા વિચાર મળે છે અને કદમ ઉઠે છે. વિચાર મંથનથી વિવેક મળે છે અને સત્કર્મો દ્વારા આત્મબળ મળે છે. જેઓ ભગવાનને બનાવેલી સૃષ્ટિને સુંદર બનાવવામાં વ્યસ્ત રહે છે તેમના પર તે પ્રસન્ન થાય છે. ભાગ્યના મોકલવાથી કષ્ટો આવતા નથી, તેમને આપણી અણછાજતી પ્રવૃત્તિઓ દ્વારા આપણે જ આમંત્રણ આપીને બોલાવીએ છીએ. ઈશ્વર તો આપણને સુધારવા તથા પ્રતિભા નિખારવા માટે આવે છે. દરિદ્ર તે છે જેની તૃષ્ણા વિશાળ છે, જે થોડામાં સંતોષ માને છે તે જ સમૃદ્ધ છે અને તે જ પ્રગતિશીલ છે. મૂર્ખ એક તરફ જુએ છે જ્યારે બુદ્ધિમાન બધી તરફ જુએ છે. બધાને આંખો હોય છે, પરંતુ વિવેક દ્રષ્ટિ સૌભાગ્યશાળીઓને જ મળે છે. એ ઈશ્વરની પૂજા કરો જેને તમે ખિસ્સામાં રાખી શકો. તેને શોધતા ફરશો નહીં, જે સાતમા આસમાનમાં રહે છે અને એક જ ભાષા જાણે છે. જેની પ્રેરણા શુદ્ધ અંતઃકરણમાં જાગે છે તે પૂર્ણ થઈને રહે છે. કાંટાઓની વચ્ચે જિંદગી વિતાવવાનું તમને અસહ્ય નથી લાગતું? ચાંદનીએ ગુલાબને પૂછ્યું. ફૂલે કહ્યું, ભિન્ન ભિન્ન પ્રકૃતિના લોકો વચ્ચે કાંટા પણ રહે છે, તો પછી સહિષ્ણુતા અપનાવવામાં મને જ શા માટે તકલીફ થાય? ભગવાનની જેમ ઋષિ પણ યુગની આવશ્યકતાને અનુરૂપ અવતાર લે છે. નવીન સમસ્યાઓના સમાધાન નવા રૂપમાં જ થાય છે. જૂના સમાધાનની નવી સમસ્યાઓને ઉકેલી શકતા નથી. લોકો ધર્મ માટે ઝઘડે છે, લખે છે, કહે છે, ખર્ચ કરે છે અને સમય બગાડે છે, પરંતુ આશ્ચર્ય એ છે કે ધર્મના શિક્ષણને અનુરૂપ જીવન જીવતા નથી. શ્રેષ્ઠ કર્મો કરતાં પુણ્યાત્માઓ અનાયાસે જ સ્વર્ગે જાય છે. કુકર્મીઓ દુષ્ટતાનો સહારો લઈને પોતે જ નરકના દ્વાર સુધી પહોંચી જાય છે. વિધાતાએ ચંદનનું વૃક્ષ ફૂલ અને ફળ રહિત બનાવ્યું, તેમ છતાં તે બીજાનો સંતાપ દૂર કરતું રહે છે. પોતાનો સ્વભાવ કાચબા જેવો બનાવો, જરાક સ્પર્શ થતાં ભયથી ઉછળતા દેડકા જેવો નહીં. ખતરો, મુશ્કેલીઓ અને નિષ્ફળતા સામાન્ય વ્યક્તિને પરેશાન કરી નાખે છે, જ્યારે મનસ્વીને વધારે સફળ બનાવે છે. વિચાર માનસિક કારખાનું છે અને તેની સાથે સંબંધિત બધી સચ્ચાઈઓ તે કારખાનામાં કામ આવતો કાચો માલ છે. આપણે આજે જે સભ્યતા જોઈ રહ્યા છીએ તે ક્યારેક કોઈકના મગજની ઉણપ રહી હશે, જેને કાર્યાન્વિત કરવામાં આવી. સારા વિચારોને વિકસવા દો અને આચરણનું બળ કામે લગાડો.
સાહસનો માર્ગ જોખમથી ભરેલો છે, પરંતુ તેના પર જ ગરિમા ટકેલી છે. જેમને જોખમનો ડર લાગે છે તેઓ કાદવના કીડાની જેમ પછાત પરિસ્થિતિઓમાં જ ગુજારો કરે છે. એવું બની શકે કે કોઈકને કોઈક કાર્ય કરવાથી ખુશી ન મળે, પરંતુ એટલું ચોક્કસ છે કે જેણે કર્તવ્યના માર્ગે ચાલતા રહેવાનો નિર્ણય કર્યો છે તેને જ ખુશી મળી છે. ઝાકળના બૂંદો દેખાય છે તો મોતી જેવા, પણ તે સ્થિર ક્યાં રહી શકે છે? આકર્ષણ પણ ઝાકળના બૂંદો જેવું જ છે. પ્રજાપતિએ વિશ્વકર્માને પૃથ્વી પર મોકલ્યા. એમને 2 ઘડા આપ્યા. એક ખાલી હતો અને બીજો ભરેલો. ભરેલો ઘડો સુખનો હતો અને ખાલી ઘડામાં થોડુંક જ્ઞાન હતું. એમને કહેવામાં આવ્યું કે સુખ વહેંચો અને જ્ઞાન ભેગું કરો. રસ્તામાં વિશ્વકર્મા ઘડાનો ક્રમ ભૂલી ગયા. એમણે જ્ઞાન વહેંચવાનું અને સુખ ભેગું કરવાનું શરૂ કરી દીધું. એ ભૂલને આજે પણ મનુષ્ય દોહરાવે છે. જીભમાંથી નીકળેલા શબ્દો કાન સાથે અથડાઈને વિખેરાઈ જાય છે, પરંતુ હૃદયની વાણી કાળજામાં પેસી જાય છે અને પછી બહાર નીકળવાનું નામ લેતી નથી. હૃદય મૂંગું હોઈ શકે છે, પરંતુ આકાશ બહેરું હોવાની કલ્પના કરી શકાય નહીં. યોગ્યતા વધારો અને પાત્રતા વિકસિત કરો, જેથી ઈચ્છિત વસ્તુઓ સરળતાથી મળી શકે. સમુદ્ર પાસે નદીઓ બોલાવ્યા વિના જ પહોંચી જાય છે. જેની સાથે પોતિકાપણું જોડાઈ જાય છે તેને કષ્ટ આપી શકાતું નથી. પોતિકાપણાનો વિસ્તાર વધારો, જેથી કોઈને દુઃખ આપવાનું શક્ય ન બને. પોતાના શરીર અને સંતાનને કોણ સતાવવા ઈચ્છશે? મોટી મોટી વાતો કરશો નહીં અને બડાઈ હાંકશો નહીં. તમે શું છો તેનો પરિચય તમારા કર્મો દ્વારા આપો. દીવા સ્વપ્ન જોશો નહીં, પાંખ વિના ઉડશો નહીં. એ જ કરો જે આજની પરિસ્થિતિઓમાં કરી શકાય તેમ છે. મુગટ બનીને અભિમાન કરતા ફૂલની પ્રશંસા કેવી? એ કાંટાઓની પ્રશંસા કરો જે ડાળીની રક્ષા કરવા માટે કમર કસીને તૈયાર રહે છે. લોકો પ્રશંસા કરે છે કે નિંદા કરે છે તેની ચિંતા છોડો. માત્ર એક વાતનો વિચાર કરો કે ઈમાનદારીથી જવાબદારીઓ પૂરી કરવામાં આવી છે કે નહીં. ભાવના જેટલી ઊંડી હશે તેટલો જ ઉત્સાહ વધશે અને પ્રયાસ પણ તેટલો જ વધારે થઈ શકશે. લુચ્ચાઈ છોડી દો. તમે પોતાના સિવાય બીજા કોઈને ઠગી શકતા નથી. મહાન વ્યક્તિત્વો ઝૂંપડામાં પણ શોભી ઉઠે છે, પરંતુ હલકા લોકો મહેલોમાં પણ અભાગ્યા કેદીની જેમ જીવન વ્યતીત કરે છે. આ શરીર ક્ષણજીવી છે. એમાં રહીને જે તપ કરતો નથી તે મૂર્ખાઈ કર્યા પછી જ્યારે તેના કર્મોનું ફળ પ્રાપ્ત કરે છે ત્યારે ઘણો પસ્તાય છે. બહાદુરીપૂર્વક શ્રેષ્ઠ ઉદ્દેશ્યો માટે સાહસભર્યા બલિદાન આપનારાઓની યશગાથા ગવાય છે, પરંતુ તેઓ નિષ્ઠાપૂર્વક સતત સેવામય જીવન વિતાવે છે અને સામાન્ય લોકો માટે આદર્શ રજૂ કરે છે. તેઓ પણ ઓછા અભિનંદનીય નથી. સોદાની જેમ ઉપકાર ન કરો. તેને કર્તવ્ય માનીને કરવાથી જે સંતોષ મળે છે એટલું જ પ્રતિફળ પૂરતું છે. બદલો મેળવવા માટે કરવામાં આવતો ઉપકાર તો ખીજ અને નિરાશા જ આપે છે. પહેલાં ઈમાનદાર અને પ્રામાણિક બનો, પછી બની શકે તો કુશળ વિદ્વાન અને સમૃદ્ધ પણ બનો. કોઈ દેશની મહાનતા તેના વિસ્તાર પર નહીં, પરંતુ ત્યાંના રહેવાસીઓના ચરિત્ર પર આધારિત છે. પોતાની સંપત્તિની યાદી તૈયાર કરશો નહીં કે તેનું અભિમાન કરશો નહીં. પોતાને જ સંસારની સંપત્તિ સમજો, કેમ કે અન્ય લોકોના સહકારથી જ તમારું વ્યક્તિત્વ બન્યું છે અને વૈભવ વધ્યો છે. પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે આખી જિંદગી ખપાવવી પડે છે. બદનામી તો એક દિવસમાં જ હવાની સાથે ફેલાઈ શકે છે. મનુષ્યનો સારો સ્વભાવ જ તેનું સૌંદર્ય છે. તે કુરૂપતાની ઉણપ પણ પૂરી કરી શકે છે, પરંતુ ખરાબ સ્વભાવ હોય તો દેવતાઓ જેવું સૌંદર્ય પણ મૂલ્યહીન છે. કાયરો તકની રાહ જોતા રહે છે, પરંતુ પરાક્રમી લોકો હંમેશા તેમની સૂઝ અને મહેનતના આધારે સુયોગ બનાવી લે છે. પોતાની અજ્ઞાનતાનો આભાસ થવો તે બુદ્ધિમત્તાના મંદિરનું પ્રથમ સોપાન છે.
જો આપને કોઈ દુષ્ટ વ્યક્તિ સાથે વ્યવહાર કરવો પડે તો તેને માત કરવાનો માત્ર એક જ ઉપાય છે, તે એ છે કે તેની સાથે એવો વ્યવહાર કરો કે જાણે તે કોઈ માનનીય સજ્જન છે. તેને એ સમજાવો કે આપ તેને પોતાના જેવો જ નિષ્કપટ માની રહ્યા છો. કોઈ વાતને માત્ર એટલા માટે મહત્ત્વ ના આપો કે તે જૂની છે અથવા મોટા લોકો દ્વારા કહેવામાં આવી છે. કોઈ વાતનું મહત્ત્વ એટલા માટે જ ઓછું ન આંકો કે તેનું ઓછા સમયમાં પ્રતિપાદન થયું છે અથવા થોડા લોકો તેનું અનુસરણ કરે છે. વિવેકની કસોટીમાં જે પાર ઉતરે તે અપનાવવું જોઈએ, પછી ભલે તે જૂનું હોય કે નવું. પ્રસન્નતા પુરસ્કાર નથી, પરંતુ સાચી રીતે વિચારવાની ટેવનું પરિણામ છે. આ રીતે દુઃખ કોઈ દંડ નથી, પરંતુ ખોટી રીતે વિચારવાની સહજ પ્રતિક્રિયા છે. સુખ અને દુઃખનો આધાર જેટલો દ્રષ્ટિકોણ અને સંવેદનાઓ પર છે તેટલો ઘટનાઓ અને વસ્તુઓ પર નથી. ચર્ચામાં આપનો પક્ષ બરાબર હોય એમ બને, પરંતુ જ્યાં બીજા લોકોના મન બદલવા સાથે સંબંધ છે ત્યાં આપ નિષ્ફળ જ રહેશો. સાચી પ્રશંસા હૃદયમાંથી નીકળે છે અને ખુશામત દાંતમાંથી. પ્રશંસા નિસ્વાર્થ હોય છે, જ્યારે ખુશામત સ્વાર્થ ભરેલી હોય છે. આત્માના ખેતરને જ્ઞાનના હળથી ખોદો. એમાં શ્રદ્ધાના બી વાવતા એ ખેતીમાંથી જે પાક ઉગશે તે પણ આપને મહાન બનાવી દેશે. ભગવાન નિરાકાર, સર્વવ્યાપી અને જન્મ તથા જાતિ વિનાનો છે. વિકૃત પરિસ્થિતિઓને સંતુલિત કરવા માટે એમની પ્રેરણાથી તોફાની મોજા આવતા રહે છે. આ મોજાઓને જ અવતાર કહે છે. ધર્મચક્ર પ્રવર્તન, મહાભારત યુદ્ધ તથા સ્વતંત્રતા સંગ્રામની જેમ પ્રજ્ઞા અભિયાન પણ એવું જ એક આંદોલન છે. મહામાનવ, સંત, સુધારક અને શહીદ જેવું જીવન જીવે છે. તેઓ પોતાના ચરિત્ર અને પ્રયત્નોથી અસંખ્ય લોકોને ઊંચે ઉઠાવે છે. તેમને દેવાત્મા કે ઋષિ કહે છે. ઋષિ અવતાર સત્તાના જ અંશ હોય છે. જંગલોમાં ભયંકર તોફાન આવે ત્યારે જે એકલા ઊભા હોય તે વૃક્ષો ઉખડી જાય છે, પછી તે ભલે ગમે તેટલા વિશાળ હોય. આનાથી ઉલટું, ગીચ ઉગેલા વૃક્ષો એકબીજાની નજીક હોવાથી તે દબાણને સહજ રીતે સહી લે છે. તોફાન એમનું કંઈ બગાડી શકતું નથી. આ સહકાર અને મદદનો ચમત્કાર છે. સારી યોજના ઘડવી, જે કરવાનું હોય તેના પર સારી રીતે વિચાર કરવો અને ઈચ્છિત કાર્યને અનુરૂપ સાધનો ભેગા કરવાનું જેટલું જરૂરી છે તેટલું જ તેને ઉચ્ચ મન અને સંપૂર્ણ મહેનતથી પૂરું કરવામાં આવે તે પણ જરૂરી છે. જ્યાં સસ્તું ખરીદવામાં તથા વેચવામાં આવે છે તે છેતરપિંડી છે. ઈશ્વરને પ્રાપ્ત કરવાનું અને ધર્મને પાલન કરવાનું એટલું સસ્તું નથી જેટલું ધૂતારા લોકો મૂર્ખાઓને કહી બહેકાવતા હોય છે. વચનોનું વમળ ભલે સમુદ્ર જેવું વિશાળ કેમ ન હોય, તેનાથી આત્માની તરસ છીપાતી નથી. એ માટે કર્મની અંજલિનો ઉપયોગ કરવો પડશે, પછી ભલે તે આકારમાં નાની હોય. ભલાઈ કરવાની ગરિમા ત્યારે છે કે જ્યારે તેની સાથે પ્રતિફળ કે પુરસ્કાર પામવાની, પ્રશંસા સાંભળવાની દુર્બળતા જોડાયેલી ન હોય. એની ઈચ્છા ન રાખનારને એનાથી વંચિત રહેવું પડતું નથી. એટલું જ નહીં, ના પાડવા છતાં તે પાછળ દોડે છે. દુનિયામાં બુરાઈઓ વધારે એ કારણે છે કે ખરાબ માણસો તેમના પક્ષમાં વધારે કહેતા હોય છે. સત્યના સમર્થકો જો ચૂપ ન રહે અને બુરાઈઓ વિરુદ્ધ અવાજ ઉઠાવે તો એટલાથી જ દુનિયામાંથી અડધી બુરાઈઓ દૂર થઈ શકે છે. વ્યક્તિ જ્યારે એટલી ઘમંડી થઈ જાય કે રડી ન શકે, એટલી ગંભીર બની જાય કે હસી ન શકે અને એટલી સ્વાર્થી બની જાય કે પોતાના સિવાય કોઈની ચિંતા ન કરી શકે, ત્યારે સમજવું જોઈએ કે તેણે દરિદ્રતા જ ભેગી કરી રાખી છે. વાસ્તવિક શિક્ષણ તે છે જે પોતાના સુધારે અને બીજાને સંભાળી શકે. સક્ષમ હોવા છતાં પણ જે પરમાર્થના કાર્યથી દૂર રહે છે તે નિંદનીય છે, કારણ કે બીજાને પણ પોતાના જેવી કૃપણતા અપનાવવાની પરોક્ષ સલાહ આપે છે. વૃક્ષો તડકો અને ઠંડી સહન કરતા રહે છે, પરંતુ બીજાને છાંયો, લાકડા અને
ફૂલ ફળ કોઈ પણ જાતની અપેક્ષા વિના વહેંચતા રહે છે. શું આપણે આટલું પણ ન કરી શકીએ? મેઘ સમુદ્ર પાસેથી જળ મેળવે છે, ખારા પાણીને મીઠું બનાવે છે, નીચેથી ઊંચે ઉઠે છે અને ફળની અપેક્ષા રાખ્યા વિના મન મૂકીને વરસે છે. આને જ કહેવાય છે જીવન. કેટલા લોકોએ પ્રશંસા કરી અને નિંદા કરી તે જોશો નહીં. કેટલું કમાયા અને કેટલું ગુમાવ્યો તેનો પણ વિચાર ન કરવો. એ રસ્તો અપનાવવો જેને ન્યાયનિષ્ઠ લોકો અપનાવતા હોય છે. ભાવના દિશા આપે છે અને શ્રદ્ધાથી પ્રકાશ મળે છે. માત્ર તર્કનો આશરો લેનાર તો ઝાડી ઝાખરામાં ભટકે છે. તૃષ્ણાનો કોઈ અંત નથી. આકાશની જેમ તેના પેટમાં ઘણું ભરાયેલું હોવા છતાં પણ તે ખાલી જ રહે છે. દુનિયા શું કહેશે? આ પ્રશ્નને ધ્યાનમાં રાખવાનું નામ કુશળતા છે. ભગવાન શું કહેશે? આ પ્રશ્નને આગળ રાખી ચાલવાનું નામ કર્તવ્ય છે. આપની સફળતાનું રહસ્ય શું છે? અમેરિકાના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ કાર્નેગીને કોઈએ પૂછ્યું. તેમનો ઉત્તર હતો, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય. તમે યોગ્ય નિર્ણય કેવી રીતે લઈ શકો છો? અનુભવોના આધારે. અનુભવ કેવી રીતે પ્રાપ્ત કર્યો? ખોટા નિર્ણયોના આધારે. ભૂલોને દોહરાવશો નહીં. એ જ ભૂલ સુધારવાનો ઉપાય છે. ચરિત્રનું રક્ષણ પ્રયત્નપૂર્વક કરવું જોઈએ. ધન તો આવે છે અને ચાલ્યું જાય છે. ધનથી રહિત મનુષ્યનો નાશ થતો નથી, પરંતુ ચરિત્રહીન મનુષ્યનો સંપૂર્ણ વિનાશ થઈ જાય છે. દૈવી જ્ઞાન થયા વિના મનુષ્યને પોતાની કિંમત સમજાતી નથી અને તેથી જ પોતાના વિશે તે બીજાની પાસેથી જાણવા માંગે છે. સાચું તો એ છે કે તે પોતાના વિશે પોતાના આત્મા દ્વારા ચોક્કસ અને નક્કર જાણકારી પ્રાપ્ત કરી શકે છે. દેવો સાંસારિક દ્રશ્યો પર મોહિત થતા નથી, કેમ કે સતત આંતરિક દ્રષ્ટિ રાખવાના કારણે તેમને અંદરથી જ વધારે મહત્ત્વની વસ્તુ મળી જાય છે. કૃપાની યાચના માત્ર પરમેશ્વર પાસે કરો. મનુષ્યોમાંથી જેણે જેટલી કૃપા કરી તેને પૂરતી માનો અને તે માટે કૃતજ્ઞ રહો. જ્યારે તમારું મન તૂટવા લાગે ત્યારે પણ એવી આશા રાખો કે કોઈ કિરણ ક્યાંકથી ઉદય પામશે અને તમે ડૂબશો નહીં, પાર ઉતરી જશો. સંત જ્ઞાનદેવ કહેતા હતા, માળી જે તરફ જાય છે તે જ તરફ ચૂપચાપ જતા પાણી જેવા બની જાઓ. માળી જે ફૂલ અને ફળોના છોડોને ચાહે છે તેમને પાણી આપે છે. આવી જ રીતે ભગવાનને આપણે માળી માની લઈએ તો આપણા હાથે જે થવાનું છે તે તેના દ્વારા જ નક્કી થવું જોઈએ. જીવનનું બધું હલનચલન, નાચકૂદ, ફળવું ફાલવું બધું જ અંતે પરમાત્મા જ આપે છે. આપણા જીવનનો તે મહેશ્વર બની જાય એવો સમર્પણ આપ્યા વિના અહંકારનો પડદો દૂર થવાનું શક્ય નથી. જ્યારે પણ દોષ શોધવાનું મન થાય છે ત્યારે તેની શરૂઆત હું મારાથી કરું છું અને તે સમીક્ષાને એથી આગળ વધવા દેતો નથી. કપાઈ જવા છતાં ચંદન તેની સુગંધ છોડતું નથી. કોલુમાં પીલાવા છતાં શેરડી તેની મીઠાશ છોડતી નથી. વિપત્તિ આવવા છતાં સજ્જનો શીલ છોડતા નથી. ભલે સંસારના બધા ઉપદેશકોના પ્રવચન સાંભળો, ભલે ઈશ્વર ખુદ આપને ધર્મજ્ઞાન સંભળાવે, પરંતુ જ્યાં સુધી આપ પોતાને સન્માર્ગે ચાલવાની સ્વયં પ્રેરણા નહીં આપો ત્યાં સુધી કોઈ ભાવ થશે નહીં. હંમેશા મૃત્યુનું સ્મરણ રહે તો દુષ્કર્મ જ ન થાય. ચક્રવર્તી ભરત સતત જમસમૂહથી ઘેરાયેલા રહેતા હતા. તેમને ભય લાગ્યો કે ક્યાંક આ મેળામાં હું પોતાને જ ભૂલી ન જાઉં. સવારે આશીર્વચનોનો ધ્વનિ સંભળાવી જગાડનારા પુરોહિતોને બોલાવીને એમણે કહ્યું, કાલથી આવું બોલીને મને જગાડજો. વર્ધતે ભયમ વર્ધતે ભયમ, અર્થાત ભય વધી રહ્યો છે, ખતરો ધ્યાનમાં રાખો અને જાગી જાઓ. ભેટ લેવી હોય તો એ વિશ્વાસ સાથે લો કે તેને વેળાસર વ્યાજ સાથે ચૂકવી દેવામાં આવશે, નહીં તો ઉપહારની સાથે તમારું મૂલ્ય ઘટી જશે. હાસ્ય મનની ગાંઠો ખોલે છે, પોતાની જ નહીં બીજાની પણ. જે મનની ઈચ્છાઓનો ગુલામ છે તે ન તો પ્રતિભાશાળી બની શકે છે કે ન બીજાનું નેતૃત્વ કરવા યોગ્ય બની શકે છે. મનુષ્યનો વ્યવહાર જ એ દર્પણ છે.
જેમાં તેનું વ્યક્તિત્વ સારી પેઠે જોઈ શકાય છે. મૂર્ખતાનો સૌથી સારો વિરોધ તેની ઉપેક્ષા છે. અહંકારીના ચેનચાળા પર ધ્યાન ન આપવું એમાં જ સમજદારી છે. કોની મિત્રતા કોની સાથે છે એ જાણ્યા પછી તેના ચરિત્ર વિશે જાણવાનું મુશ્કેલ રહેતું નથી. પોતાની ખુશી બીજાની ખુશીમાં ભેળવી દેવાનું નામ જ પ્રેમ છે. સૌંદર્ય પર પોતાને ન્યોછાવર કરી દેવો તે કોઈ વાંદરાનું મદારીના હાથે પરાધીન થઈ જવા જેવું છે. સુસંસ્કારીપણાની પરીક્ષા ત્યારે થાય છે જ્યારે ઝઘડાના અવસરે કઈ રીતે વિચારવામાં આવ્યું અને કેવો વ્યવહાર કરવામાં આવ્યો. તડકા અને છાંયડાના વિવાદનો ઉકેલ ન આવ્યો ત્યારે બંને વિધાતા પાસે ગયા અને કહ્યું, મહારાજ, પૃથ્વી પર અમારામાંથી એકને જ રહેવાનો હક આપો, બીજાને ત્યાંથી ઉઠાવી દો. વિધાતા ઘણીવાર સુધી ચૂપ રહ્યા. પછી પીળા ભર્યા સ્વરમાં એમણે કહ્યું, મને દુઃખ છે કે તમારા બંનેનું અસ્તિત્વ એકબીજા પર આશ્રિત છે. ઈર્ષ્યા છોડીને પ્રેમથી રહો અને પોતાની પ્રગતિ કરો. પ્રકૃતિ તેની પરંપરા બદલતી નથી. તે દરેક અકર્મણ્ય મનુષ્ય પર રદ્દીની મહોર મારે છે અને તેને કચરાના ઢગલામાં ફેરવી નાખે છે. મહાન, વિરાટ અને ઉત્કૃષ્ટ જીવનનું નામ જ ઈશ્વર છે. મનુષ્યનું શરીર નાનું છતાં દિવ્ય છે. તે નથી સ્વપ્ન, નથી વિડંબણા કે નથી દુર્ભાગ્ય. તે ઈશ્વરનું સૌથી સુંદર, અદ્ભુત અને દિવ્ય વરદાન છે. પોતાની અંદર પ્રવેશ કરો, ઊંડે, વધુ ઊંડે. તમે જોશો કે જીવન પ્રેમ, ઐશ્વર્ય અને ખુશીથી ઓતપ્રોત છે. જે વિવેકનું અપહરણ કરી લે છે તે ક્રોધ નહીં, પાગલપણું છે. ભાગ્ય એક કોરો કાગળ છે. તેના પર જે ઈચ્છો તે લખી શકો છો. મનને ખુશ રાખવાથી વાસ્તવિક ઉલ્લાસ મળે છે. આથી જે કાર્યો અસંતોષ વધારે છે તેમનાથી બચો. ક્રોધી તમારા વિવેકની પરીક્ષા લે છે અને ક્રોધ એ પૂછે છે કે તમે તર્ક અને પ્રેમથી તેનો સામનો કરી શકો છો કે નહીં. સાચું બોલવાનો ફાયદો એ છે કે એ યાદ રાખવું પડતું નથી કે તમે ક્યાં, ક્યારે અને કોને શું કહ્યું હતું. જેનામાં આત્મબળ હોતું નથી તેમની શ્રદ્ધા પણ ટકતી નથી. કથા શ્રવણથી માત્ર કર્તવ્ય બોધ થાય છે. તેને સાંભળવાથી નથી સ્વર્ગ મળતું કે નથી ભગવાન મળતા. પ્રાણી અને પદાર્થ સ્થિર રહેતા નથી. તેઓ આવે છે અને જતા રહે છે. વ્યક્તિઓની પ્રકૃતિમાં પણ સ્થિરતા નથી. ઘનિષ્ઠતા, ઉપેક્ષા અને શત્રુતામાં પણ બદલાતી રહે છે. તેથી તમે એમની સાથે કર્તવ્ય પૂરતા અમુક હદ સુધી જોડાઓ, જેનાથી વિયોગ કે પરિવર્તનના સમયે પસ્તાવું ન પડે. પ્રેમ કરવા યોગ્ય એક પરમેશ્વર જ છે. તેની પ્રીતિ સાચી છે. બધા બદલાઈ જાય છતાં તે બદલાતો નથી. તેને જ પકડો જે તમને છોડવાનો નથી. આંખો માત્ર સફળતા જુએ છે, પરંતુ વિવેક એ પૂછે છે કે એ માટે કંઈક પરિસ્થિતિઓમાં કેટલો પ્રયત્ન કરવામાં આવ્યો. સુંદર ચહેરો માત્ર આકર્ષક હોય છે, પરંતુ સુંદર ચરિત્રની પ્રમાણિકતા તો નિર્વિવાદ હોય છે. પ્રગતિ માટે સંઘર્ષ કરો, અનીતિને રોકવા માટે સંઘર્ષ કરો અને તે માટે પણ સંઘર્ષ કરો કે સંઘર્ષના કારણોનો અંત આવી જાય. પોતાની વિચારણા પર અંકુશ રાખવાનું કામ મુક્તિ છે. એ માટે પરલોકમાં જવું પડતું નથી. હલકો માણસ પોતાના ઘણા વખાણ કરે છે, પરંતુ આદર્શો માટે સાહસ બતાવવાની તેની હિંમત ચાલતી નથી. સાચો માણસ સાહસિક હોય છે, પરંતુ સાહસિક સાચો પણ હોય તે જરૂરી નથી. જે હસવાનું અને હસાવવાનું જાણે છે તેના ચહેરા પર સદા વસંત ઋતુ ખીલેલી રહે છે. સંગતની અસર એટલા માટે થાય છે કે તે સૂતેલા સંસ્કારોને જગાડી દે છે. સારા નરસા સંસ્કાર દરેકમાં હોય છે, પરંતુ તે જ્યાં સુધી અગ્નિને ઈંધણની જેમ સંગત ન મળે ત્યાં સુધી જાગતા નથી.
ક્રાંતિઓ તલવારોથી નહીં, આદર્શોથી થાય છે. જે માત્ર તલવારથી પ્રાપ્ત કરવામાં આવે છે તે તલવારથી છીનવાઈ પણ જાય છે. જીવનનું લક્ષ્ય છે આંતરિક બુદ્ધિ, સાહસ અને પરમાર્થ. જે એમને પકડી રાખે છે તે માર્ગ ભૂલતો નથી. અજાણ્યાને સમજાવવાનું સરળ છે, જ્ઞાનવાનને સમજાવવું એના કરતાંય વધારે સરળ છે. પરંતુ જે ઘમંડમાં અકળાઈને ફરતો હોય છે તેને કંઈ પણ સમજાવવું મુશ્કેલ. અવતાર વ્યક્તિના રૂપમાં નહીં, આદર્શવાદી પ્રવાહના રૂપમાં આવે છે તથા દરેક જીવંત આત્માને યુગધર્મ નિભાવવા માટે ફરજ પાડે છે. સદ્ગુણ જેટલા મખમલી પોશાકમાં ચમકે છે તેટલા જ ચિત્રામાં પણ ચમકે છે. જે પુસ્તકો તમને વધારે વિચાર કરવા માટે વિવશ કરે છે તેમને જ દમદાર માનો. કાયરો માત્ર નીતિની વાતો કરે છે, બહાદુરો તેના રક્ષણ માટે મરી જતા હોય છે. દ્રષ્ટિ મુજબ સૃષ્ટિ બને છે, પોતાની દ્રષ્ટિ બદલો જેથી નવી દ્રષ્ટિના દર્શન અને સંપર્ક થઈ શકે. સમૃદ્ધિ હોય ત્યારે મિત્ર તો ઘણા બને છે, પરંતુ એમાંથી સાચો કોણ છે તે સંકટ સમયે જ જાણી શકાય છે. અંતઃકરણનો વૈભવ જેટલો ભ્રષ્ટ થઈ જાય છે તેટલો જ બુદ્ધિનો વૈભવ સંકુચિતતા અપનાવે છે. લોકો શું કહે છે તેના પર ધ્યાન આપશો નહીં, માત્ર એ જુઓ કે જે કરવા યોગ્ય હતું તે થઈ શક્યું કે નહીં. એ નિર્ધન નથી જેની પાસે ઉપભોગના સાધનો ઓછા છે, પરંતુ નિર્ધન તે છે જેની તૃષ્ણાઓ વધારે છે. બીજાની મુશ્કેલીઓ પ્રત્યે પોતાના હૃદયમાં કરુણા જગાડો, પછી તમારાથી જે કાંઈ થઈ શકે તે ધર્મ હશે. ક્ષમતાઓનો દુરુપયોગ થતો અટકાવી જો તેમને મહાન પ્રયોજનો માટે વાપરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ સામાન્યમાંથી અસામાન્ય બની શકે છે. મૃત્યુ પછી પણ યશ તથા અપયશ સુગંધ કે દુર્ગંધની જેમ ચિરકાળ સુધી રહે છે. વાસ્તવમાં એ જ મનુષ્યની કિંમતી કમાણી છે. જે જાણી લીધું તેટલું પૂરતું છે એવું માત્ર મૂર્ખ લોકો જ માને છે. બુદ્ધિશાળીઓ તેમનું જ્ઞાન વધારતા રહે છે, જેથી ઢગલામાંથી જે સાર ગર્ભિત છે તે પસંદ કરી શકાય. ઉદ્વેગના દાવાનળને પૂજનારા લોકો કલહ, દ્વેષ અને ત્રાસ આપવાના સાધન ભેગા કરતા રહે છે. તમે તમારા દેવતાને સ્નેહ અને સદ્ભાવથી સજાવો. 8 ગુણ મનુષ્યને શ્રેષ્ઠતા અર્પે છે. તે છે પ્રજ્ઞા, કુલીનતા, ઇન્દ્રિય દમન, જ્ઞાન, પરાક્રમ, મિતભાષણ, યથાશક્તિ દાન તથા કૃતજ્ઞતા. જેમણે કોઈ મંજિલ હાંસલ કરી હોય તથા તેના પર દ્રઢતાપૂર્વક ચાલતા રહેવામાં સફળતા પ્રાપ્ત કરી હોય તેમની સલાહ લો. કાગળ પર લખવા માટે કલમ પહોંચી તો એણે અકળાઈ સાથે કહ્યું, મારા ગોરા ગોરા શરીર પર તારી કાળી મેષનો સ્પર્શ શું શોભશે? દૂર હટી જા, તારી સાથે હું મારું ગૌરવ શા માટે ઘટાડું? શાહી કશું કહ્યા વિના પાછી જતી રહી. કાગળ તો સફેદ રહી ગયો, પરંતુ મિત્રતાના સૌભાગ્યથી વંચિત જ રહેવું પડ્યું. તેની સફેદી તેવી જ રહી, પરંતુ પત્રના રૂપમાં પરિવર્તિત થવાનો અવસર હાથમાંથી સરી ગયો. એટલા કઠોર બનશો નહીં કે કરુણા જ ગુમાવી બેસો, અને એટલા સફળ પણ ન બનો કે ધુતારાઓનો ભોગ બનવું પડે. જે હસી નથી શકતો તેને જીવતા જ નથી આવડતું. ધન જ્યાં સુધી ધાતુ અને કાગળના રૂપમાં છે ત્યાં સુધી તે કચરા સિવાય બીજું કશું જ નથી, પરંતુ જ્યારે તે યોજનાઓ અને ભાવનાઓ સાથે જોડાય છે ત્યારે તે બધાની શક્તિ બને છે. માનવ જીવન આપીને ઈશ્વરે પોતાનું ચરિત્ર આપી દીધું. હવે તમારો વારો છે કે તેની દુનિયામાં તમે શાંતિના બીજ વાવો અને તેના બદલામાં ઉપકાર કરો.